શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત. પીએસઆઈની પરીક્ષા માટે તથા અન્ય પરીક્ષા માટે પણ નિબંધ કેવી રીતે લખી શકાય અને નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી એની દરેકની રસપ્રદ સમજૂતી મિત્રો હું આપી રહ્યો છું. નિબંધ દરેક પરીક્ષામાં પૂછાતો હોય છે. નિબંધની થોડી પૂર્વ ભૂમિકામાં હું એમ કહી શકું કે નિબંધ લખવા માટે આપણે મગજમાં વિચારો આવવા જોઈએ. વિચારોનું સર્જન ન થાય તો નિબંધનું વિસર્જન થાય, એટલે કે નિબંધ લખી શકતા નથી. નિબંધ ગોખવાનો વિષય નથી. નિબંધ એ મૌલિક બાબત છે. હા, જે તે નિબંધ હોય એને લગતી જાણકારી મેળવવા માટે આંકડાકીય માહિતી હોય અથવા તો બીજું કોઈ વિશ્લેષણ તમે આપી રહ્યા છો તો એ બાબત જાણવા માટે આપણે ઓનલાઈન સર્ચ કરીને અથવા તો બીજી કઈ માહિતી હોય તો આપણે તેને પ્રદર્શિત કરી શકીએ છીએ. પણ એ સિવાયની જે બાબતો જે છે એ મૌલિક બાબત છે. નિબંધને આપણે કેવી રીતે પીરસવું, કેવી રીતે લખો એક કળા છે. એટલે સંક્ષેપમાં એમ કહી શકાય કે નિબંધ લખો એક કળા છે. આપણા જાણીતા નિબંધકારો ગુણવંતભાઈ શાહ, પ્રવીણભાઈ દરજી, કાકા સાહેબ કાલેલકર, કવિ કલાપી, રતિલાલ બોરીશાહ બધા હાસ્ય નિબંધકાર છે. તો આ દરેકે એમના જણાવ્યું છે કે નિબંધમાં સૌથી પહેલા આપણા મગજમાં વિચારો આવવા જોઈએ. વિચારો આવે તો અને તો જ આપણે નિબંધ લખી શકતા હોઈએ છીએ. તો સૌથી પહેલા મિત્રો જ્યારે તમે પરીક્ષામાં નિબંધ લખો છો, તમને જેટલા કે ટોપિક્સ આપેલા છે તો એ ટોપિક્સમાં એક તો કે ટોપિક્સ આપતા હોતા નથી. તો જે કઈ ટોપિક્સ તમને આપેલા છે, 3 આપેલા કે 5 આપેલા હોય, દરેક પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાત કરું છું. તો સૌથી પહેલા મુદ્દો તમે પસંદ કરો કે આ જે ટોપિક આપેલા છે એમાંથી હું કયા ટોપિકને ખૂબ સારી રીતે લખી શકીશ. માનો કે 5 ટોપિક આપેલા છે, એમાંથી મને આ નિબંધ ગમે અને હું લખવાનો પ્રયાસ કરું છું. તો સૌથી પહેલા હું શીર્ષક આપીશ. એનું ટાઇટલ આપવું જરૂરી છે. ટાઇટલ આપવાથી પરીક્ષકને ખ્યાલ આવે કે વિદ્યાર્થીએ નિબંધ કયો લખ્યો છે. હું એટલા માટે આ વાતને કહું છું કે ઘણીવાર વિદ્યાર્થીઓ ટાઇટલ આપતા નથી. જે પ્રશ્ન પૂછેલો હોય એમાં ટીક કરતા હોય છે. ઘણીવાર વિદ્યાર્થીઓ ટીક પણ કરતા નથી ઉતાળમાં. તો પરિણામે પરીક્ષક મૂંઝાતો હોય કે વિદ્યાર્થીએ ખરેખર નિબંધ કયો લખેલો છે. એટલે એક શીર્ષક આપવામાં બિલકુલ તમારો સમય બગાડવાનો હોતો નથી. એટલે પ્રેમથી તમે થોડું શીર્ષક આપી દો. તમે આ શીર્ષક આપ્યું છે. તો જ્યારે તમે નિબંધ લખો છો દોસ્તો, તો નિબંધને 3 ભાગમાં તમારે વહેંચવાનો. પહેલો જે ભાગ જે છે એ આવશે પ્રસ્તાવના. બીજો જે ભાગ જે છે એ તમારે આવે મધ્ય ભાગ. અને ત્રીજો જે ભાગ જે છે એ તમારે આવશે સમાપન. ઓકે. પ્રસ્તાવના એટલે નિબંધની શરૂઆત મારે કરવી છે. નિબંધનું જે શીર્ષક આપેલું છે ત્યાં સુધી મારે વાચકને, ભાવકને ત્યાં સુધી મારે લઈ જવું છે. એ પ્રસ્તાવના થઈ. બીજો જે ભાગ જે છે મધ્ય ભાગ, એટલે આ મધ્ય ભાગ જે છે એમાં નિબંધનું ઓપરેશન આપણે કરવાનું છે. એ નિબંધનું ઓપરેશન એ તમારે ખૂબ વધારે મુદ્દાથી લખવાનું છે. અને ત્રીજો જે ભાગ જે છે એ સમાપન જેવો નિબંધ એ પ્રમાણે તમે સલાહ આપી શકો, સૂચના આપી શકો, બોધ આપી શકો, ઉપદેશ આપી શકો, જાણકારી આપી શકો. એટલે કે ટૂંકમાં તમારે તમારા મંતવ્યો એ તમારા નિબંધને અનુરૂપ તમારે જણાવવાના છે. ક્યારેક સમાજને ઉપદેશી પણ હોઈ શકે, ક્યારેક વ્યક્તિને માટે પણ હોઈ શકે. એટલે જે પ્રમાણેનો નિબંધ પૂછાયેલો હોય એ પ્રમાણે તમારે નિબંધમાં સમાપન કરવાનું રહેશે. તો જો અહીંયા મેં સ્ટિંગ ઓપરેશન સોમાન પર પ્રહાર છે આ નિબંધ મારે લખવો છે. તેની પર મેં સૌથી પહેલા મેં આ માનો કે મારી પુરવણી છે, મેં ટાઇટલ આપી દીધું સ્ટિંગ ઓપરેશન સોમાન પર પ્રહાર છે. હવે આ જે પહેલો મુદ્દો પ્રસ્તાવના છે, છઠ્ઠો મુદ્દો સમાપન છે. તો આ બાકીના જે ભાગ જે છે મિત્રો એ મધ્ય ભાગ. આ તમને જાણકારી મળે એટલા માટે મેં અલાયદા તમને બતાવવાનો પ્રયાસ મેં કરેલો છે. હવે નિબંધ લખવામાં તમારે આવા કોઈ પણ પ્રકારના મુદ્દા તમારે નિબંધના પ્રારંભમાં લખવાના નથી. ધ્યાનમાં રાખજો, જ્યારે તમે નિબંધ લખો છો ત્યારે આ મુદ્દા તમારે નિબંધના પ્રારંભમાં એટલે કે પુરવણીમાં તમારે લખવાના નથી. તો ક્યાં લખવાના? મધ્ય ભાગ જે છે ને એના મુદ્દા તમે રફ કામમાં લખી નાખો. રફ કામમાં એટલા માટે લખવાના કે આપણા મગજમાંથી વિચાર ચાલ્યો ન જાય. તમે કોઈ નિબંધ લખો છો અને એક મુદ્દો લખ્યો, પછી બીજો મુદ્દો લખવા માટે તમારે પ્રયાસ કરવો છે,
પણ એ કયો મુદ્દો હતો? ક્યારેક આપણે ભૂલી પણ જતા હોઈએ છીએ ટેન્શનમાં, ઉતાવળમાં. એટલે સોનેરી સૂચન છે કે તમે એ મુદ્દાને મધ્ય ભાગમાં તમે લખો. તમને મિત્રો ઘણો ઘણો ફાયદો થશે. તમે ખૂબ સારી રીતે તમે લખી શકશો. તમે મધ્ય ભાગમાં આ જે મુદ્દો છે રફકામમાં લખો, અથવા તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં તમે લખો. પણ તમે જે આન્સર શીટ જે છે એ આન્સર શીટમાં તમારે મધ્ય ભાગના લખવાના નથી. અને હું એવું સૂચન ક્યારેય કરતો નથી. અને સમાપન, આટલા મુદ્દા મારે લખવા છે તો તેના આધારે હું તેનો પ્રારંભ કરીશ. આ વિચારો મારા મનમાં આવ્યા અને હું તેના અનુસંધાનમાં નિબંધ લખવાનો પ્રયાસ કરું છું. બરાબર? તો પ્રસ્તાવના તો મને ખબર છે, મારે પ્રસ્તાવના લખવાની છે. આ કે રફકામમાં લખવાની જરૂર નથી. સમાપન મારે કરવાનું છે એ પણ મને ખબર છે. મધ્ય ભાગના ક્યારેક મુદ્દા મગજમાંથી નીકળી ન જાય માટે આ મધ્ય ભાગના મુદ્દા તમારે લખવાના રહેશે. તમે લખશો તો ઘણો ફાયદો થશે. હવે પહેલો મુદ્દો મારો પ્રસ્તાવનાનો છે. તો જો પ્રસ્તાવના મેં એવું ક્યાંય લખેલું નથી, ધ્યાનમાં રાખજો. પ્રસ્તાવના એવું મેં ક્યાં શું લખેલું નથી, પણ શરૂઆત કરી છે. તમે ધમાકેદાર પંક્તિથી પણ તમે કરી શકો. સારી સૂક્તિ હોય, પંક્તિ હોય, કોઈ કહેવત હોય, એના આધારે પણ તમે લખી શકો. પણ મેં એનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી. મેં મારે જે મૌલિક વિચારો જે છે એ મૌલિક વિચારોને મેં મારી પદ્ધતિથી મેં પ્રદર્શિત કર્યા છે. આ જ ટાઇટલને તમે તમારી રીતે લખવાનો પ્રયાસ કરશો તો કદાચ તમને પણ મગજમાં વિચારો આવે કે આ નિબંધને હું ખરેખર આ રીતે લખી શકું છું કે નહીં. તો તમારા વિચારો ત્યાં જાગૃત થશે. પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે. આપની જાણકારી માટે પ્રસ્તાવનો શબ્દ બોલું છું, પણ તમારે લખવાનો નથી. અહીંયા ફકરો પાડવાનો છે, પેરેગ્રાફ. પેરેગ્રાફ તમે પાડો એટલે મિત્રો કોઈ પણ જાતની ડિઝાઇન તમારે દોરવાની નથી. થોડી તમે જગ્યા જવા દો એટલે પેરેગ્રાફ છે. તો હું તમને સમજાવું છું. ફલાણી કંપની, સંસ્થા, વ્યક્તિ પર કે કોઈ કાર્યક્ષેત્ર પર સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું. આ સમાચાર સાંભળતા જ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન કે ટોક ઓફ ધ કન્ટ્રી બની ગઈ છે. મીડિયા, પ્રજાજનો તથા રાજકીય વર્તુળોમાં ચ્યુંગમ પેટે વાગોળવાનો એક મુદ્દો મળી જાય છે. આ ચ્યુંગમ આપણે સાદા શબ્દમાં ચિંગમ કહીએ છીએ. ઉપમા અલંકારની પંક્તિ છે. ચિંગમને જેટલી તમે વાગોળો એ પ્રમાણે મુદ્દા બધાના વાગોળવાનો એક મુદ્દો મળી જતો હોય છે. ફલાણી જગ્યાએ, ફલાણી કંપનીમાં, ફલાણા નેતાને કે ફલાણા સંસ્થામાં આ રીતે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું. એટલે લોકો એની અધિક જાણકારી મેળવવા માટેનો પ્રયાસ કરતા હોય છે. મીડિયા, પ્રજાજનો તથા રાજકીય વર્તુળોમાં ચ્યુંગમ પેટે વાગોળવાનો એક મુદ્દો મળી જાય છે. આથી કેટલાક પ્રશ્નો સર્જાય છે. શું સ્ટિંગ ઓપરેશન સમાંતર પ્રહાર છે? ટાઇટલ છે તે શું છે? તેની જરૂરિયાત શા માટે છે? શું આ ઓપરેશનથી ખરેખર સોમાન ગવાય છે? આ બધા પ્રશ્નોના ઉત્તર માત્ર સ્ટિંગ ઓપરેશન સાથે જોડાયેલ નથી, પરંતુ તે વર્તમાન સમયમાં મીડિયા તથા વ્યક્તિની ગરિમા સાથે પણ જોડાયેલા છે. એ મીડિયા શબ્દનો મેં એટલા માટે ઉલ્લેખ કર્યો છે, તમને લાગે કે આમાં મીડિયાનો ક્યાં ઉપયોગ કરવાની જરૂર છે? મીડિયાનો ઉલ્લેખ એટલા માટે મેં કર્યો છે કે જે અત્યારે સોશિયલ મીડિયા જે હોય કે ન્યૂઝ ચેનલ હોય, આ બધા વાસ્તવિકતાને પારખાવીને આડેધડ સમાચારને પીરસતા હોય છે. એમને ટીઆરપી વધારવાને માટે સાચું શું ને ખોટું શું એવું ભાગ્યે તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. માટે મેં મીડિયા શબ્દ વાપરેલો છે. અને ક્યાંથી શોધી અને સમાચાર પીરસતા હોય છે. એટલે બે બાજુ છે. એક તમને માહિતી પણ આપે છે, ક્યારેક બનાવટી પણ માહિતી આપતા હોય છે. માટે મેં મીડિયા શબ્દનો ઉપયોગ ત્યાં કરેલો છે. તો પરંતુ તે વર્તમાન સમયમાં મીડિયા તથા વ્યક્તિની ગરિમા સાથે પણ જોડાયેલા છે. આ પહેલો મુદ્દો પ્રસ્તાવનો પૂર્ણ થયો. હવે બીજો મુદ્દો મારો અહીંથી મધ્ય ભાગ શરૂ થાય છે. મિત્રો, મધ્ય ભાગમાં આટલા મુદ્દા મૂકવાનો છું કે સ્ટિંગ ઓપરેશનનું ઉદ્ભવ સ્થાન શું છે, એનું કાર્ય શું, સ્ટિંગ ઓપરેશનથી પ્રચાર માધ્યમોને ફાયદો થાય છે, શું સ્ટિંગ ઓપરેશનથી સોમાન ગવાતું હોય છે, સ્ટિંગ ઓપરેશન યોગ્ય છે કે અયોગ્ય છે, આ બધા મુદ્દા મધ્ય ભાગમાં લખીશ. એટલે જેમ જેમ માનો કે મારો આ પહેલો મુદ્દો એટલે કે મારા વિચારો પૂર્ણ થાય એટલે તરત જ ત્રીજા મુદ્દા પર આવીશ એટલે ફકરો પાડીશ. અહીંયા મારા વિચારો પૂર્ણ થાય એટલે ચોથા મુદ્દા પર આવીશ, ફકરો પાડીશ. અહીંયા મારા વિચારોને લખવાના જે પૂર્ણ થયા એટલે પાંચમા મુદ્દા પર આવીશ, ફકરો પાડીને. અહીંયા મારા વિચારો પૂર્ણ થયા એટલે છેલ્લે સમાપન પર આવીશ. પણ મિત્રો, મધ્ય ભાગની અંદર તમારે બે લાઈનના પેરેગ્રાફ પાડવાના નથી. એને ફકરો કહેવાય નહીં. એટલે યોગ્ય વિચારસરણી સાથે તમારે મધ્ય ભાગને લખવાનું છે.
બીજું કે મેં મધ્ય ભાગની અંદર અહીં પ્રશ્નાર્થનો ઉપયોગ કરેલો છે, એટલે એવું જરૂરી નથી કે દરેક વખતે પ્રશ્નાર્થ આવે. જેવો નિબંધ એ પ્રમાણે તમારે મધ્ય ભાગનો ઉપયોગ કરવાનો હોય છે. આ પીએસઆઈ માટેના કેટલાક વિડીયો મેં મારી ચેનલમાં મૂકેલા છે. અગાઉ જે પીએસઆઈની એક્ઝામ હતી તેના અનુસંધાનમાં અહેવાલ લેખન પણ છે, તો તમને જાણકારી મળી શકે એ પણ તમે જોઈ શકો છો. તો હવે મધ્ય ભાગ શરૂઆત કરું છું. હું એને સમજાવું છું મધ્ય ભાગમાં કઈ કઈ બાબતનો ઉપયોગ કરેલો છે. અહીંથી મારો મધ્ય ભાગ શરૂ થાય છે, એટલે મેં ફકરો પાડેલો છે. સ્ટિંગ ઓપરેશનનો સર્વપ્રથમ ઉપયોગ 1970માં અમેરિકાની જાસૂસી સંસ્થા એટલે કે FBI મારફત કરવામાં આવ્યો, જેમાં નશાદ્રવ્ય, દેહ વ્યાપાર, લાંચ રૂશ્વત, નફાખોરી, આ નફા પછી મેં ડેશ કરેલું છે, આને લઘુરેખા કહેવાય. માનો કે તમે પુરવણીમાં આન્સર શીટમાં તમે લખો છો, અહીંયા તમારો શબ્દ અધૂરો રહી ગયો, તો શબ્દને જોડવાની માટે તમે લઘુરેખાનો ઉપયોગ કરો, નફાખોરી. હવે તમે લઘુરેખા નથી મૂકતા તો તમારા વ્યાકરણમાં તમારી ભૂલ કહેવાય. કઈ ભૂલ કહેવાય? બંને શબ્દોને તમે તોડી નાખે, નફા અને ખોરી. મેં લઘુરેખા મૂકી એનો અર્થ એવો થયો કે આ શબ્દ બંને સાથે જોડાયેલા છે. લાંચ રૂશ્વત, નફાખોરી વગેરે ગુનાખોરી સંલગ્નમાં નકલી ગ્રાહક બનીને આ ઓપરેશન થકી આરોપીઓને પકડવામાં આવતા. એટલે કે સ્ટિંગ ઓપરેશન ઉદ્ભવ ક્યારે થયો, એનું કાર્ય શું છે, આ માહિતી આ ફકરામાં આપેલું છે. આ ઓપરેશનનો ઉપયોગ અથવા તો આ ઓપરેશનનું કાર્ય ખુફિયા મિશનને આખરી અંજામ આપવા માટે કરવામાં આવતું હતું. પછી જુદા જુદા તેમાં કોડ આપેલા હોય, પણ ધીરે ધીરે પત્રકારોએ તેને અપનાવવાનું શરૂ કરતા તે મીડિયાનું મહત્વનું અંગ બની ગયું છે. કેટલીક ચેનલો આદર્શ સ્ટિંગ ઓપરેશન કરતી હોય છે અને જે દૂષણો જે છે એ સમાજ સામે, સરકાર સામે એને પ્રદર્શિત કરતી હોય છે. આજે સ્ટિંગ ઓપરેશન શબ્દ ઘણી વાર કાને પડે છે. આ શબ્દ સાંભળતા જ ઘણા તર્ક વિતર્ક સર્જાતા હોય છે કે સ્ટિંગ ઓપરેશન શું છે, શા માટે કરવામાં આવ્યું, આ વ્યક્તિ તો પ્રતિષ્ઠિત છે, એને સંસ્થા પર કેમ કરવામાં આવ્યું, એ વ્યક્તિ પર કેમ કરવામાં આવ્યું, આ તર્ક વિતર્કો સર્જાતા હોય. શું આ ઓપરેશન નામ કમાવા માટે કે સમાજમાં સજ્જડ દાખલો બેસાડવા માટે કરવામાં આવે છે? તો મધ્ય ભાગમાં જે મારો જે વિચાર હતો, આ જે છે ઉદ્ભવ સ્થાનને કાર્ય પૂર્ણ થયો મારા વિચારો. હવે ત્રીજો મુદ્દો લખીશ મધ્ય ભાગમાં, એ છે પ્રચાર માધ્યમોને ફાયદો થાય છે. એટલે હું જે લખીશ પ્રચાર માધ્યમોને ધ્યાનમાં રાખી અને હું ત્રીજો મુદ્દો ત્યાં આગળ લખીશ. હવે એક પ્રશ્ન એ થાય છે કે આ ઓપરેશન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ લાભ માટે કરવામાં આવે છે. ઘણીવાર વ્યવવૃત્તિ માટે, ઘણીવાર પ્રતિષ્ઠા ખરડાવવાની માટે, ઘણીવાર કોઈ બીજી કોઈ ઘટના બનેલી હોય તેને ધ્યાનમાં રાખી અને જે તે પ્રસંગ કે જે કઈ ઘટના આવતી હોય તેના અનુસંધાને તાત્કાલિક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતું હોય છે. આ પવાના ન્યૂઝ વાંચો તો તમને ખ્યાલ પડતો હોય છે કે સ્ટિંગ ઓપરેશન કે ફલાણા એને વોરંટ આપી કે વગેરે વગેરે, એ એના આધારે તમને ખ્યાલ પડી જતો હોય છે. જો કે મારે એની ચર્ચા કરી મારે જરૂર નથી, એટલે એની ચર્ચા કરતો નથી. પણ આ મુદ્દે દરેક બાબતને ધ્યાનમાં રાખીને આ પંક્તિને મેં ઉજાગર કરી છે. હવે એક પ્રશ્ન એ થાય છે કે આ ઓપરેશન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ લાભ માટે કરવામાં આવે છે? રાજકીય ફાયદા માટે કે પ્રચાર માધ્યમો માટે તો નથી ને. હા, અમુક ચેનલો પોતાની ટીઆરપી વધારવા માટે ક્યાંથી લઈને આવતા હોય. હા, તો અથવા તો કોઈ રાજકીય ફાયદા માટે પણ ક્યાં કરવામાં આવતું હોય. આવી પ્રશ્નોત્તરી તમે કરી શકો. પણ આ સ્ટિંગ ઓપરેશન લોકમાનસ પર વિશેષ છાપ છોડે છે, પ્રભાવ છોડે છે. જેમ કે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું, આજે પણ લોકોને યાદ છે કે કારગિલ વખતનું તમને યાદ છે. તો દરેકને જે ઘટના બની હોય બધાને આપણને યાદ હોય છે, એનો વિશેષ પ્રભાવ છોડે છે. ઓપરેશન દુર્યોધન, આ જે સ્ટિંગ ઓપરેશન હોય તો એના જુદા જુદા નામ આપવામાં આવેલા હોય. ઓપરેશન દુર્યોધન, ઓપરેશન ચક્રવ્યૂહ, કોબરા કે ઓપરેશન સિંદૂર ન હોય. આ ઓપરેશન ચર્ચાના ચકડોળે ચડેલા જ હોય છે. તાજેતરમાં જ કરેલ ઓપરેશન સિંધુનો મુદ્દો વિશ્વભરમાં પૂર્ણ સ્વરૂપે ગાજ્યો હતો. આપ તેનાથી માહિતગાર છો તો તાજેતરમાં જે ઘટના બની એનો તમે ઉલ્લેખ ટૂંકમાં કરી શકો. એના માટે આખી કથા કે પટકથા લખવાની આપણે ત્યાં જરૂર નથી. આ ઓપરેશન
ભ્રષ્ટાચારને લગતો હોય કે દેશની સુરક્ષાને લગતો હોય. આ જે છે ને એ સર્વનામ મેં મૂકેલું છે સ્ટિંગ શબ્દના બદલે. એટલે સિંદૂર ઓપરેશનને એના અનુલક્ષીને તમે ધ્યાનમાં ન રહેતા એ વાતનો ખુલાસો હું તમને કરું છું. આ ઓપરેશન ભ્રષ્ટાચારને લગતો હોય કે દેશની સુરક્ષાને લગતો હોય, આ ઓપરેશન ન્યૂઝ ચેનલો માટે ટીઆરપી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. હવે થોડી ટીકા પણ કરી છે, થોડા વખાણ પણ થયેલા છે. સ્ટિંગ ઓપરેશન સિંદૂરે તો દેશભરમાં દેશભક્તિનું વાતાવરણ જાગૃત કરી દીધું હતું. તો બીજી બાજુ ભ્રષ્ટાચારના સમાચારોની સનસની ફેલાવીને માલામાલ થવાનો ઉદ્દેશ્ય પણ હોય છે. શું આ પ્રમાણે કરવાથી પ્રચાર માધ્યમોને ફાયદો થાય છે? આ એક કોયડાસમ પ્રશ્ન છે. જે મધ્ય ભાગમાં મારો જે ત્રીજો મુદ્દો હતો એના અનુસંધાનમાં મેં લખેલું છે. તમે પ્રચાર માધ્યમોમાં કોઈ ચેનલનું નામ, કશું કોઈ પણ જાતનો વિશેષ નામનો તમારે ઉલ્લેખ કરવાનો હોતો નથી. આ જે પ્રચલિત છે ભારત દેશ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ગાંધીજી, એરિસ્ટોટલ તેવા વિશેષ નામનો તમે ત્યાં ઉલ્લેખ તમે કરી શકતા હોવ છો. પણ આ જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં કોઈ પણ જગ્યાએ વિશેષ નામનો ઉલ્લેખ કરવાની ત્યાં જરૂર નથી. તો એ હવે મધ્ય ભાગને આપણે આગળ વધારીએ. તો મધ્ય ભાગમાં મારા ત્યાં 2 મુદ્દા જે હતા એ મેં ત્યાં પૂર્ણ કરે. હવે મારો જે ભાગ આવે છે, ત્રીજો ભાગ આવે છે મધ્ય ભાગની અંદર. તો મારો વિચાર કયો છે? શું સ્ટિંગ ઓપરેશનથી સમાન ગવાય છે? ચાલો, તો હું એમાં મારા મૌલિક વિચારને પ્રદર્શિત કરીશ મિત્રો. નિબંધ તો તમે આસાનીથી તમે લખતા હો, વાંચતા હો. તો મિત્રો નિબંધ જેવો કોઈ મુદ્દો નથી. હા, આપણે નિબંધથી ગભરાઈ જઈએ છીએ. એટલા માટે ગભરાઈ જઈએ છીએ કે કારણ કે આપણે લખતા નથી ને વાંચતા નથી. અને બહુ વર્ષો પછી જયારે લખવાનું આવે ત્યારે આપણને લાગે કે આ મુદ્દામાં મારે લખવું શું. તો કઈ વાંધો નહીં, આપણે જોઈએ. હવે મધ્ય ભાગનો જે મુદ્દો જે છે એ હું શરૂઆત કરું છું. સ્ટિંગ ઓપરેશનથી કાયદાની મર્યાદા સાથે સાથે માણસના સ્વભાવને, માણસને ગરિમાને, માણસની ગરિમાને ઠેસ પહોંચે છે. શું દેશમાં સ્ટિંગ ઓપરેશનના સમર્થનમાં કોઈ કાયદો છે? આ પડઘાવાળા પ્રશ્નો છે મિત્રો. સામેવાળો વાચક કોઈ વાંચે તો પણ એને ખબર પડે છે કે નહીં. એના મનમાં પણ પ્રશ્નના ભમરો જાગૃત થાય. આ નિબંધ લખવાની કળા છે. હા, આપણે નિબંધ એટલે માત્ર ને માત્ર આપણા વિચાર તો ખરા જ, પણ તેની સાથે સાથે જ્યારે ભાવક વાચક જ્યારે વાંચતો હોય ને એના મનમાં પણ તેના પડઘા થવા જોઈએ. એ નિબંધની યોગ્ય કસોટી છે. સ્ટિંગ ઓપરેશનથી વ્યક્તિનું સન્માન ગવાય છે. સર્વોચ્ચ ન્યાયાલયના સંવિધાન અનુચ્છેદ 21ની મૂળભૂત અધિકાર સંબંધી વ્યાખ્યામાં સ્વમાનને પ્રાકૃતિક અધિકાર ગણાવ્યો છે. આ તમે હાઇલાઇટ તમે કરી શકો. જે પેનથી તમે લખો, જે પેનથી તમે હાઇલાઇટ તમે કરી શકો. માનવ જીવનની ગરિમા જળવાય તે જરૂરી છે. હા, એમ બને કે કોઈ નિર્દોષ વ્યક્તિને અકારણસર હેરાન કરવામાં આવે તો તે યોગ્ય નથી. કોઈ પણ જાતના કારણ વિના એને હેરાન કરવામાં આવે, કાયદાનો દુરુપયોગ કરવામાં આવે, એ બાબત યોગ્ય નથી. તો મારો જે ત્રીજો મુદ્દો હતો મધ્ય ભાગનો એને મેં પૂર્ણ કર્યો. હવે મધ્ય ભાગ જ મારો ચાલુ છે. મધ્ય ભાગની અંદર એ પ્રમાણે હતું કે સ્ટિંગ ઓપરેશન શું ખરેખર યોગ્ય છે? મિત્રો, આવા મધ્ય ભાગના મુદ્દા તમે અલાયદા તમે રકમમાં લખો, પછી જુઓ તમારે નિબંધ લખવાની કેવી આમ ઝડપ વધે છે. હા, પણ પહેલા તો તમે વિચારોને ભરી લો. આ કોઈ પ્રસંગ હોય, કોઈ કલમ તમને યાદ આવી ગયું હોય, કોઈ ઘટના યાદ આવી ગઈ હોય તો સંક્ષેપમાં તો લખી જ નાખો રફમાં. અને પછી રફમાં એટલે અમુક શબ્દના આધારે ખ્યાલ પડી જાય કે મારે આ મુદ્દો લખવો છે, આ મુદ્દો લખવો છે. અને તમે આસાનીથી તમે લખી શકો. પણ તમને કદાચ એવું લાગતું હોય, તમને આત્મવિશ્વાસ હોય કે ના, આ મુદ્દા મારે લખવા નથી, મને યાદ રહેશે, તો ધી બેસ્ટ, તો લખવાની જરૂર નથી. પણ જો ભૂલી જતા હો આના પછી મારે કયો મુદ્દો લેવો છે ધ્યાન ન રહેતું હોય તો તમે મુદ્દાને તમે લખી શકો. તો મધ્ય ભાગનો મારો બીજો મુદ્દો છે. સ્ટિંગ ઓપરેશન માટે મતાંતરો છે. કોઈ આ ઓપરેશન યોગ્ય તો કોઈ અયોગ્ય ગણાવે છે. પરંતુ ક્યારેક દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂર પડે તો સ્ટિંગ ઓપરેશન યોગ્ય છે. વર્તમાન તમે જુઓ દેશની સ્થિતિ કેવી છે. ચારે બાજુથી દેશ માટે પરિસ્થિતિઓ સર્જાયેલી છે. એટલે સરકારને લાગે
કે જે કંઈ સ્ટિંગ ઓપરેશન કરવું છે તો યોગ્ય છે, દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભ્રષ્ટાચારને ડામવાને માટે એ બાબતમાં સ્ટિંગ ઓપરેશન જરૂરી છે. સ્ટિંગ ઓપરેશન યોગ્ય છે. તેનાથી ક્યારેક હકારાત્મક પરિણામ જોવા માટે મળે છે. માનો કે ભ્રષ્ટાચારને નાથવાને માટે સ્ટિંગ ઓપરેશન કર્યું અને કોઈ વ્યક્તિના ઘરમાંથી બે હિસાબી એટલે કે બેનામી અબજો રૂપિયાની મિલકત પકડાઈ તો એના કારણે લોકો વિચાર કરે કે હા બરાબર છે, આ તો દેશને આર્થિક રીતે જોરદાર ફટકો પડે એવો હતો, અને કોઈ ભ્રષ્ટાચાર કરે તો ડરે. એટલે એ બાબત અહીંયા ઉજાગર ત્યાં આગળ થાય છે. હકારાત્મક પરિણામ જોવા માટે મળે છે. તેમાં વ્યક્તિનો મુદ્દો, પ્રતિષ્ઠા કે સન્માન એ જોવાની જરૂર નથી. માનો કે કોઈ અધિકારી છે, કોઈ હોદ્દા પર છે, ગમે તે હોદ્દા પર છે, કોઈ ઉચ્ચ હોદ્દા પર છે અને સરકારને શંકા લાગે કે સ્ટિંગ ઓપરેશન કરવાની જરૂર છે જ, તો કરી શકે. તો એના માટે કઈ એ સન્માનની બાબત નથી. પણ જ્યારે દેશની સુરક્ષાને ખતરો આવતો હોય, જ્યારે નાગરિકો પર ખતરો આવતો હોય ત્યારે સ્ટિંગ ઓપરેશન માટે કોઈ પરમિશનની કઈ જરૂર પડતી હોતી નથી. આ બાબતને પણ તમે ત્યાં આગળ ઉજાગર કરી શકો, એટલે કે તમે લખી શકો. ભ્રષ્ટાચાર કે દેશના આંતરિક પ્રશ્નોનું સમાધાન કરવા માટે આ પગલું ખૂબ જરૂરી છે, પરંતુ તેમાં વિશ્વસનીયતા હોવી જરૂરી છે. હવે આટલી પંક્તિમાં ઘણું બધું કહી દીધેલું છે. વિશ્વસનીયતા એટલે કોઈ વ્યાજ્ય વૃત્તિ માટે નહીં, કોઈ વ્યાજ્ય માટે નહીં, કોઈ પેલાને પરાસ્ત કરવા માટે, જાણીને બદનામી થાય એના માટે નહીં, કાયદાની મર્યાદામાં રહીને નિયમોનું પાલન કરીને, કારણ કે ભારત દેશ તો લોકશાહી દેશ છે એટલે દરેક બાબતોનો વિચાર કરીને એટલે વિશ્વસનીયતા શબ્દ વાપરેલો છે. એ બધું લાંબુ વિવરણ ન કરતા સંક્ષેપમાં કહી દીધું છે, પરંતુ તેમાં વિશ્વસનીયતા હોવી જરૂરી છે. હવે મધ્યભાગ મિત્રો મારો ત્યાં પૂર્ણ થયો. હવે જે છેલ્લો મુદ્દો છે એ સમાપન આવે છે. સમાપનની અંદર હું મને યોગ્ય લાગે તો હું સલાહ સૂચન પણ આપી શકીશ. સલાહ સૂચનમાં હું મને યોગ્ય લાગે છે તો ઉપદેશ પણ આપી શકીશ. કોઈ મારા મનના વિચારો ત્યાં જણાવી શકું છું અને મારા મનના વિચાર પણ યોગ્ય છે કે અયોગ્ય છે પણ ત્યાં આગળ બતાવી શકું છું. એટલે સમાપન એ લેખકનું, નિબંધ લેખકનું આગવું કૌશલ્ય છે. જેવો નિબંધ એ પ્રમાણે આપણે ત્યાં સમાપન કરવાનું હોય છે. આ નિબંધ સ્ટિંગ ઓપરેશન અનુસંધાનમાં છે તો એ રીતે મેં ઓપરેશન કરેલું છે. તો આપણે જોઈએ કે અહીંયા ખરેખર આપણે દેશના સુરક્ષા માટે સ્ટિંગ ઓપરેશન તો જરૂરી છે. હું એને ધ્યાનમાં રાખીને હું લખું તો આ રીતે લખી શકાશે. છેલ્લો મુદ્દો સમાપનનો છે. સમયના અનુસંધાને સ્ટિંગ ઓપરેશન કરવું જરૂરી છે. તેનાથી સોમાન ગવાય છે. તે બાબતને ક્યારે યોગ્ય ગણી શકાય નહીં. ત્યારે કેવું લાગતું હોય કે વ્યક્તિ આ સજ્જન છે અને સ્ટિંગ ઓપરેશન કર્યું તો એને એવું લાગે કે મારું આ સોમાન ગવાયું છે. પણ જ્યારે શંકા ઉપજી તો વિશ્વસનીયતા સાથે સ્ટિંગ ઓપરેશન કરે તો તમે કઈ વાંધો નથી. સ્પષ્ટ કાયદાના અભાવે તેનાથી માનવીય ગરિમાને ઠેસ પહોંચે છે. હા, આપણે કાયદાની અંદર ક્યાંક એવી આપણને એવું લાગે કે સ્પષ્ટતા ન હોય તો ક્યારેક એનું વિશ્લેષણ ખોટી રીતે કરવામાં આવે તો માનવીય ગરિમાને ઠેસ પહોંચે છે. આ હળવી ટીકા છે. તેથી સ્પષ્ટ કાયદો હોવો જરૂરી છે. આ સૂચન કર્યું. આ બાબતને લગતો કાયદો સ્પષ્ટ ન હોવાના કારણે તેની આડસમાં મીડિયા, નાગરિકો, સમાજ, આ તમે અંદર એડ કરી શકો વગેરે પણ સ્વેચ્છાચારી બની શકે છે, બની જાય છે કે બની શકે છે. ક્યારેક તેમનું કામ શંકાના દાયરામાં રહે છે. આપણા દેશમાં ઘણા બધા કાયદા એવા છે કે લોકો તેનો દુરુપયોગ કરે છે. એટલે ખરેખર કાયદો એ સમાજના અને દેશના રક્ષણ માટે છે તો તેનો દુરુપયોગ ન કરતા લોકોને અમસ્તા તેમને ડરાવવાના નથી, પણ કાયદાને પૂરા સન્માન સાથે તેનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે આ છેલ્લા મુદ્દાની અંદર એ પ્રમાણમાં આપણે સંક્ષેપમાં લખેલું છે. જુઓ, સમયના અનુસંધાને સ્ટિંગ ઓપરેશન કરવું જરૂરી છે. તેનાથી સોમાન ગવાય છે. તે બાબતને ક્યારેય ગણી શકાય નહીં. આ થોડું આપણે દૂધમાં અને દહીંમાં પગ રાખેલું છે એ રીતે સમાપન કર્યું છે. તો એ પણ બાબત બરાબર છે. ત્યારે સોમાન ગવાય છે તે બાબતને ક્યારે યોગ્ય ગણી શકાય નહીં. પણ આ ટીકા છે કે સ્પષ્ટ કાયદાના ભાવે તેનાથી માનવીય ગરિમાને ઠેસ પહોંચે છે. તેથી આ સૂચન છે. તેથી સ્પષ્ટ કાયદો હોવો જરૂરી છે. આ બાબતને લગતો કાયદો સ્પષ્ટ ન હોવાના કારણે તેની આડસમાં કેટલાક લોકો કાયદાના
કાયદાની કાયદાનો દુરુપયોગ કરતા હોય છે, એટલે આડસ શબ્દ આપેલો છે. તેની આડસમાં મીડિયા સ્વેચ્છાચારી બને છે, નાગરિકો, સમાજ, લોકો સ્વેચ્છાચારી બને છે. આ રીતે અમુક શબ્દો તમે ઉમેરી શકો. ક્યારેક તેમનું કામ શંકાના દાયરામાં રહે છે. ગમે તે હોય, આ બાબતે યોગ્ય નિર્ણય લેતા પહેલા જે તે ઘટના કે પરિણામ અંગે વિચાર કરવો જોઈએ. આ ગમે તે હોય, આ શબ્દમાં ઉપર જે ખામીઓ જે આપણે સમાપનમાં મેં દર્શાવી એટલું આપણે કહી દીધું કે ગમે તે હોય, જે કંઈ એમાં નબળું પાસું છે કે સબળું પાસું છે કે જે કંઈ છે, ગમે તે હોય, આ બાબતે યોગ્ય નિર્ણય લેતા પહેલા જ જે તે ઘટના કે પરિણામ અંગે વિચાર કરવો જ રહ્યો. આ રીતે મિત્રો આપણે સ્ટ્રિંગ ઓપરેશન જરૂરી છે કે નહીં એના મેં મારા મૌલિક વિચાર મિત્રો આપણે સામે પ્રદર્શિત કર્યા. કેટલા શબ્દો છે એટલો પંક્તિમાં લખવો છે એને ધ્યાનમાં રાખી અને નિબંધને પીરસેલો છે. ક્યાંક આ નિબંધમાં શબ્દો વધી ગયેલા પણ છે, કારણ કે તમને ખ્યાલ પડી શકે કે નિબંધને આ રીતે આપણે વિસ્તૃત કરી શકાય અને સંક્ષેપ પણ કરી શકાય. કેટલા મુદ્દાને હું એમાંથી દૂર કરી દઉં તો નિબંધ સંક્ષેપ પણ બની શકતો હોય છે. પણ તમે એકવાર નિબંધને લખવાનો તમે અવશ્ય પ્રયાસ કરો. જો તમે નિબંધ લખશો તો તમારી જે વિચાર દૃષ્ટિ જે છે એ ખીલશે, અને ખીલશે તો મિત્રો તમારી જે તે પરીક્ષા તમે આપતા હશો એમાં સકારાત્મક પરિણામ જવા માટે મળશે, અને સકારાત્મક પરિણામ જવા માટે મળશે તો તમારે જે મનોરથ જે છે એ પૂર્ણ થશે. તો મિત્રો અહીંયા નિબંધને પણ પૂર્ણ કરું છું. તો મિત્રો આવા અવનવા વિડીયો જોવાને માટે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. પ્રતિભાવ અવશ્ય તમે જણાવો, લાઇક્સ કરો, તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો. મિત્રો ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.